જો દીકરી ભવિષ્યમાં ભાગી જાય એની ચિંતા કરી અને જો અમે આખા ગુજરાતમાં રેલીઓ કરતા હોય તો આ તો સમાજે દીકરો મોટો કર્યો, ભણાયો, ગણાયો, કલેક્ટર કર્યો અને એની કોઈ બલી લેતું હોય તો પાટીદાર સમાજમાં હવે દીકરી નહીં, આ પાટીદાર દીકરાને બચાવવાની પણ મુહિમ આખા ગુજરાતમાં અમે ચલાવીશું, એની હું તમને ખાતરી આપવા આવ્યો. હવે દીકરી અને દીકરો બે બચાવવાના છે. હું વિગતવાર, હું, મનોજભાઈ, ગીતાબેન, બીજા આગેવાનો બધાએ આપણે મામલતદાર ઓફિસના ગેટે વિગતવાર તમામ વિગતો આપીશું. ગુજરાતમાં થતા ભ્રષ્ટાચારોની વિગત, દૂધના ધોયેલા કોઈ ગાંધીનગરમાં બેઠા નથી. તમે હું શરૂઆત કરી દે અમારો શર્ટ ખેંચવાની, કપડા હું મામલતદારના ગેટે કાઢીશ, એ સાંભળી લેજો. એટલે એમને જે આપણો ખાલી બુસ્કોટ ખેંચ્યો એનું લુગડા કાઢી નાખીશ. એટલે એની વિગતવાર માહિતી, કપડા ઉતારવાનું ચીરહરણ મામલતદાર ઓફિસના ગેટે આપણે કરીશું.